તો કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ ને જય ઠાકર બધાને. તો મિત્રો આપણી સાયકલ ફાઇનલી રેડી થઈ ગઈ છે આપણી દ્વારકા સાયકલ યાત્રા માટે. અને હા મિત્રો, બીજું કે હવે બોર્ડ પણ તૈયાર થઈને આવી ગયું છે આપણી સાયકલ પર લગાવવા માટે, જે દ્વારકા સાયકલ યાત્રાનું રહેવાનું છે. તો હા મિત્રો, તમે જોઈ શકો છો આપણું દ્વારકા સાયકલ યાત્રા માટેનું બોર્ડ રેડી થઈ ગયું છે, જે લખીગામ ભરૂચથી દ્વારકા સાયકલ યાત્રા. અને સરસ મજાની આપણી યુટ્યુબ ચેનલનું નામ પણ લખાયું છે અને ઇન્સ્ટા આઈડી પણ લખાય છે, અને સરસ મજાનો આપણા દ્વારકાધીશનો ફોટો પણ લગાવ્યા છે. તો હા મિત્રો, આપણી સાયકલ પણ રેડી થઈ ગઈ છે અને બોર્ડ પણ રેડી થઈ ગયું છે, જે દ્વારકા સાયકલ યાત્રા માટે રહેવાનું છે. તો મિત્રો હા, બીજી વાત કે જે આપણે 20/11/2025 ના રોજ સવારે 8 વાગે જે લખબાદર મંદિર દ્વારકા સાયકલ યાત્રાની શરૂઆત કરવાના હતા, એ હવે કેન્સલ કર્યું છે અને આપણે 20ની બદલે આપણે 21/11/2025 ના રોજ સવારે 8 વાગે જે લખબાદર મંદિરથી આ દ્વારકા સાયકલ યાત્રાની શરૂઆત કરવાનું ફાઇનલ કર્યું છે. તો હા મિત્રો, આપણે 20 તારીખ કેન્સલ કરી છે અને 21/11/2025 ના રોજ સવારે 8 વાગે આ દ્વારકા સાયકલ યાત્રાની શરૂઆત આપણે લખબાદર મંદિરથી કરવા જઈ રહ્યા છે. તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ અને જય ઠાકર લખવાનું ના ભૂલતા, અને તમારો સાથ સહકાર આવો જ આપતા રહેજો અને ઘણો સાથ આપજો, જેથી કરીને મને આ સાયકલ યાત્રામાં ખૂબ આનંદ આવવાનો છે. જય દ્વારકાધીશ, જય ઠાકર બધાને.